સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી એઆઈ સમિટમાં કરાયેલા નિવેદન મુદ્દે અરવલ્લીમાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ। દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટ દરમિયાન રાહુલ ગાંધી તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત દેશની છબીને આંતરરાષ્ટ્રીય મંચ પર ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે। આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા મહિલા મોરચા દ્વારા તીવ્ર વિરોધ નોંધાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ ટાઉન હોલ મોડાસા ખાતે યોજાયો હતો। પ્રદર્શન દરમિયાન કાર્યકર બહેનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દેશના ગૌરવને ઠેસ પહોંચાડતા નિવેદનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। જિલ્લા સંગઠન મંત્રી સુનીતાબેન, મહામંત્રી જયવંતિકાબેન સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે દેશની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન પહોંચાડતા નિવેદનો ક્યારેય સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા મુદ્દાઓ સામે મહિલા મોરચા સશક્ત રીતે અવાજ ઉઠાવશે। કાર્યક્રમ અંતે દેશ હિતના સંકલ્પ સાથે પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ। આજરોજ અરવલ્લી જિલ્લા મહિલા મોરચા દ્વારા એઆઈ સમિટમાં રાહુલ ગાંધી તેમજ યુથ કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રદર્શન તેમજ દેખાવો કરવામાં આવ્યા। એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ દ્વારા જે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવામાં આવ્યો, આ કોંગ્રેસની વિરોધી માનસિકતા છે, જેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું।